નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર આપણો જે ટોપિક ચાલે છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, તેની અંદર the simple future tense માં એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું શીખશું. અગાઉના વિડીયોઝની અંદર આપણે એનો અર્થ, સાદા વર્તમાનકાળની અંદર એક્ટિવ પેસિવ, સાદા ભૂતકાળની અંદર એક્ટિવ પેસિવ, એવી જ રીતના આજે આપણે અહીંયા સાદા ભવિષ્યકાળની અંદર એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તે શીખવાનું છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો એક્ટિવ વોઇસની અંદર સાદા ભવિષ્યકાળની અંદર વિલ પ્લસ V1, એટલે કે ભવિષ્યકાળમાં વિલ પ્લસ શું આપેલું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ, V1નું રૂપ. એનું જ્યારે આપણે પેસિવ વોઇસની અંદર રૂપાંતર કરીએ ત્યારે શું થઈ જાય? વિલ પ્લસ બી પ્લસ V3. આટલું યાદ રાખવાનું, ટૂંકમાં યાદ રાખવા માટે કે ભવિષ્યકાળ આવે ત્યારે એની ઓળખ શું? તો કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અને એનું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે વિલ પ્લસ બી પ્લસ V3 બને છે. હવે એની આપણે પહેલી વિધાન વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની અંદર સબ્જેક્ટ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, એનું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, વિલનું વિલ પ્લસ તમારે એની સાથે શું મૂકવાનું રહેશે? અહીંયા બી. V1 છે એનું થઈ જશે V3 પ્લસ ઓબ્જેક્ટની જગ્યાએ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ. રમેશ will pass the exam. રમેશ will pass the exam એમાં સમય સૂચક તરીકે નેક્સ્ટ યર, ટુમોરો વગેરે આપેલા હોય તો એને એમને રાખવાના. પણ અહીંયા આપણને આમ જોવા જાય તો સમય સૂચક શબ્દ આપેલો નથી, એટલે આપણે કાળ ઓળખવો હોય તો શેના ઉપરથી ઓળખી શકીએ? વિલની સાથે આપેલું ક્રિયાપદનું મૂળ રૂપ, જે કયા કાળને સૂચવે? ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે એ પ્રમાણે આપણે ફેરફાર કરવાનો. પણ ફેરફાર કરતી વખતે તો આપણે અગાઉ છે એક્ટિવ પેસિવના નિયમો જોયા હતા, એ નિયમને જ અનુસરવાનું. આનું પેસિવ બનાવીએ તો જે કરતા રમેશ છે એના સ્થાને શું આવશે? કર્મ, ધ એક્ઝામ, પછી જે વિલ છે એ વિલ એમને જ રાખવાનું. વિલની સાથે તમારે એક બી ઉમેરવાનું અને જે ક્રિયાપદ છે V1 એનું ભૂતકૃદંત, V3 પાસનું પાસ્ટ, બાય કરતા
કોણ છે? રમેશ. બરાબર. હવે પહેલો આપણો જે નિયમ હતો એક્ઝામ આગળ આવ્યું વિલનું વિલ બી શા માટે ઉમેરાય? તો બી ઉમેરવાનું એક કારણ એ કે જે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ રહ્યો, સાદો ભવિષ્યકાળ, તો સાદા ભવિષ્યકાળની અંદર શું હોવું જોઈએ? તો કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. અને બીજું કે પેસિવ વોઇસ છે તો એમાં શું હોવું જોઈએ? તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત હોવું જોઈએ. એટલે એ બે નિયમને જાળવવા માટે આપણે અહીંયા બી મૂકવું પડે. જો આ વિલનું વિલ રાખીને સીધું ક્રિયાપદનું આપણે V3નું રૂપ અહીંયા પાસ ડ મૂકી તો વિલ પછી સીધું V3 આવી જાય. એટલે જે ભવિષ્યકાળનો નિયમ છે કે વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ એ જળવાતો નથી. તેથી આપણે અહીંયા શું ઉમેરવાનું થાય? બી. બરાબર. આ એક વસ્તુ યાદ રાખવાની એટલે આપણને સરળતાથી ભવિષ્યકાળ યાદ રહી જાય. પછી બીજી વાક્ય રચના આપણે જોઈ, નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની અંદર એક્ટિવમાં સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ પેસિવ વાક્ય રચના એની અંદર જોઈએ તો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, વિલનું વિલ, નકાર છે એટલે નોટ પ્લસ બી પ્લસ V3, ઓબ્જેક્ટની જગ્યાએ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. બરાબર. જે નકાર વાક્ય રચના છે તો વિધાનમાંથી નકાર બનાવતી વખતે શું માત્ર? તો વિલ અને V1 છે એની વચ્ચે માત્ર શું મુકાઈ જાય? નોટ. અને પેસિવની અંદર વિલ અને બીની વચ્ચે શું મુકાય? નોટ. એ ઘણા બધાને એવો પ્રશ્ન પણ હોય છે કે નોટ બી પછી આવે કે બી પહેલાં. તો મોટા ભાગે નોટનું સ્થાન આપણે ત્રીજું હોય છે એટલે ત્રીજા સ્થાને રાખવું. અમુક સમયે તે બી પછી પણ વાપરી શકાય એટલે બંને સાચું, કંઈ ખોટું પાડી શકાતું નથી. એટલે કે વિલ નોટ બી અથવા તો વિલ બી નોટ પણ લખી શકાય છે. ઉદાહરણ જોઈએ એનું. She will not take the keys. બરાબર. She will not take the keys. એનું આપણે પેસિવમાં રૂપાંતર કરીએ તો સી કરતાં વિલ નોટ ટેક ક્રિયાપદ જે ભવિષ્યકાળને સૂચવે છે અને ભવિષ્યકાળમાં નકાર છે એ આપણે એના ઉપરથી જાણી શકીએ. તો કીઝ રહ્યું એ આપણું શું છે? કર્મ. અને આપણો પહેલો નિયમ છે કે કર્તાના સ્થાને કર્મ આવે એટલે સીની જગ્યાએ ધ કીઝ વિલ નોટ બી ટેકનું ભૂતકૃદંત ટેકન બાય સીની કર્મ વિભક્તિ હર. બરાબર. સી વિલ નોટ ટેક ધ કીઝનું પેસિવ શું થશે? ધ કીઝ વિલ નોટ બી ટેકન બાય હર. હવે એવી જ રીતના સહાયકારક. હવે અહીંયા એકદમ ઇઝી છે એનું કારણ શું કે અહીંયા માત્ર વિલ આપેલું છે અને વિલ જ મૂકવાનું થાય. સાદા વર્તમાનકાળની અંદર નકાર હતું તો આપણે અહીંયા શું હતું? ડુ કે ડઝ હતું. એ ડુ કે ડઝની જગ્યાએ આપણે શું મૂકતા હતા? તો કે એમિઝાર. એવી જ રીતના સાદા ભૂતકાળની અંદર
ડીડ નોટ હતું, એ ડીડ નોટની જગ્યાએ આપણે શું મૂકવાનું થતું હતું? તો કે વોઝ વેર. અને સાથે સાથે એ પણ આપણે યાદ રાખવાનું કે કર્મર્યો જો એક વચનમાં હોય તો એની સાથે ઇઝ આવે અથવા તો વોઝ આવે, એટલે કે વર્તમાનકાળ હોય તો ઇઝ આવે, અને જો ભૂતકાળ હોય તો વોઝ આવે. એવી રીતના બહુવચન હોય તો વેર અથવા આર, અને આઈ હોય તો એમ. અહીંયા એ કંઈ યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે કર્તા એક વચન હોય, કર્તા બહુવચન હોય તો એની સાથે શું આવે? વિલ જ આવે, અને વિલનું વિલ જ મૂકવાનું. ડુ ડઝનું આપણે એમિસાર થતું હતું એવું આમાં થતું નથી. ડીડનું જેમ વોઝવેર થતું હતું એવું આમાં કાંઈ થતું નથી. વિલ આપેલું છે તો વિલ જ મૂકો. આપણે નિયમ વખતે પણ જોયું હતું કે જ્યારે મોડલ આવે તો મોડલ એમનામ જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ત્રીજી વાક્ય રચના આપણે જોઈએ. સહાય કારક પ્રશ્નાર્થ વાક્ય રચના. સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના એક્ટિવ વોઇસની અંદર ઓમાં જેમ ડુ ડઝ આગળ આવતા હતા એવી રીતના આમાં શું આગળ રહેશે? વિલ, કર્તા, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતના એનું પેસિવ કરીએ તો પેસિવની વાક્ય રચના કેવી થશે? તો આપણે અહીંયા નિયમને જ જાળવી રાખવાના. અહીંયા વિલ છે તો આમાં વિલનું વિલ જ રહે, એટલે એને સીધું તમે મૂકી શકો. આપણે જેમ વર્તમાન કાળની અંદર આગળ શરૂઆતમાં ડુ ડઝ હતું તો સીધું આપણે એમ ઇઝ કે આર નહોતા મૂકતા, કારણ કે આપણે એ શેના આધારે મૂકવાનું? તો જે કર્મ તમે આગળ લાવો તેના આધારે મૂકવાનું થતું. એટલે એમાં કર્મ આપણે સાથે લાવતા, અને પછી એની સાથે એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, અને જો આઈ સ્વરૂપનો કરતા આગળ આવતો હોય તો એને આપણે એમ સાથે મૂકતા હતા. એવી રીતના ભૂતકાળની અંદર ડીડ આપેલું હોય આગળ શરૂઆતમાં સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર, તો એમાં પણ જો આપણે વોઝ કે વેર મૂકવાનું આવતું હતું તો વોઝ કે વેર એક વચન બહુવચનના આધારે મુકાય. એટલે કર્મ જે એક વચન આવે તો વોઝ કર્મ છે એ બહુવચન હોય તો એ વેર સાથે આવે. પણ અહીંયા તો આપણે વિલ જ આવશે એકમાત્ર, એટલે એને વિલનું વિલ મૂકી દો. પછી જે સબ્જેક્ટ છે એના સ્થાને ઓબ્જેક્ટ, પછી પ્લસ એક આપણે ઉમેરવાનું હતું એ બી, એ ત્રીજા સ્થાને આવશે. અને પછી V1 છે એનું શું થશે? V3 પ્લસ ઓબ્જેક્ટ રહ્યું એના સ્થાને બાય, સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એક આ બી ઉમેરવાનું ભૂલવાનું નહીં, કેમ કે વિલ આગળ આવી ગયા પછી આપણે સીધું V1નું શું મૂકી દઈ? V3, એટલે આપણું વાક્ય રહ્યું શું થાય? ખોટું પડે. એટલે બી ઉમેરતા ભૂલવાનું નથી. વિલ યુ બાય a book tomorrow? બરાબર. શું તું અથવા તમે આવતીકાલે બુક ચોપડીઓ ખરીદશો? એનું પેસિવ બનાવીએ આપણે તો શું થશે? વિલનું વિલ, યુ છે એ તો કર્મની જગ્યાએ જશે, કર્મ આગળ આવશે, બુક, ઓબ્જેક્ટ આવી ગયો પછી શું ઉમેરવાનું? બી. V1 છે એનું શું થઈ જશે? V3 બાયનું બોટ, બુક કર્મ હતો એ આગળ આવી ગયો એના સ્થાને યુ આવશે, આગળ લાગશે બાય યુ, ટુમોરો. બરાબર. વિલ યુ બાય
અ બુક ટુમોરો એનું પેસિવ થશે વિલ અ બુક. બી બોટ બાય યુ. એટલે વિલનું વિલ એમ જ રહે. બાકી આપણે જે નિયમ પ્રમાણેના ફેરફાર હતા એ ફેરફાર. અન્ય શબ્દ પણ અહીંયા આપેલો છે, સમય સૂચક શબ્દ, એને એમને મજા રાખવાનો. આપણે મેન 3 વસ્તુ ઉપર ધ્યાન આપવાનું. કઈ 3 વસ્તુ? તો કે કર્તા, બીજી કર્મ, અને ત્રીજું કયા કાળનું ક્રિયાપદ છે તે. અહીંયા તો આપણે એક જ કાળ શીખી, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે આપણને ખ્યાલ જ છે કે અહીંયા ભવિષ્યકાળના રૂપો જ આવશે. પણ જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોય ત્યારે સૌ પ્રથમ કાર ઓળખો, ત્યાર પછી તો સામાન્ય નિયમ છે કર્તા કર્મની અદલા બદલી કરો અને કાર પ્રમાણેના આપણા જે તે રૂપ મૂકો. આટલું સરળતાથી યાદ રહી જાય એટલે આપણને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતાં આસાનીથી સરળતાથી આવડે. ત્યાર પછીની આપણી જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓની અંદર WH પ્રશ્નાર્થ વાક્યો રચના. તો WH ની અંદર આપણે જોઈ જુદી જુદી વાક્ય રચનાઓ. એમાં પહેલી વાક્ય રચના હું વાળી વાક્યો રચના. WH ની અંદર આપણે હું, વોટ, વેન અને વેરવાળી વાક્ય રચના જોઈએ છે. હું વાળી વાક્ય રચના જોઈ તો એમાં એક્ટિવની અંદર હું કરતા નીકળીએ એની જગ્યાએ હું મૂકી દેવાનું. વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એનું પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે એકદમ સરળ સિમ્પલ. હુંનું થઈ જાય બાય હોમ, આપણે અગાઉ જોયેલું જ છે. પછી વિલ, પછી ઓબ્જેક્ટ, પછી બી, પછી V3, પછી અન્ય શબ્દો સીધા, કેમ કે કર્મના સ્થાને કરતા આવશે નહીં. ફરી એક વખત હુંનું થઈ જશે બાય હુમ, વિલનું વિલ. એમાં ઓબ્જેક્ટ આગળ લાવવા સાથે કોઈ નિસ્બત રાખવાની જરૂરિયાત નથી, કેમ કે વિલ ફરજિયાત એક જ છે. ઓનું ઓ, એટલે ઓ જે રહ્યો એ આગળ આવે. પછી બી ઉમેરવાનું અને જે V1 છે એનું V3, અન્ય શબ્દો એમને. ઉદાહરણ જોઈએ. Who will drink milk? કોણ દૂધ પીશે? બરાબર. તો આમાં વાક્યની અંદર આપણે જોવા જઈએ ને તો કર્તા હોતો જ નથી. એટલે કર્તાના સ્થાને કર્મ આગળ આવશે, પણ કઈ રીતના? પહેલાં હુંનું શું કરવાનું? બાય હુમ. પછી વિલ અને પછી કર્મને આપણે આગળ લાવવાનું રહીએ. થોડીક ધ્યાન રાખવા જેવી બાબત કે જે હુંવાળું વાક્ય છે એ હુંવાળા વાક્યને બાય હુમ કરો, પછી આપણો જે નિયમ છે એ વિલ. એટલે આને ભૂલી જાઉં તો એ સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના જેવું થઈ જાય. ડ્રિંક ની સાથે બી લગાડીને એનું ભૂતકૃદંત મૂકો. ડ્રંક બાય તો આવે નહીં. અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દથી વાક્ય પૂર્ણ થાય, નહીતર છેલ્લે ક્રિયાપદથી વાક્ય પૂરું કરવાનું. પાછળ બાય આવતું નથી, આગળ એની જગ્યાએ બાય લાગે છે. ત્યાર પછીની આપણી વાક્ય રચના છે એ વોટ વાળી વાક્ય રચના.
વોટવાળી વાક્ય રચનામાં જેમ આમાં કરતા નથી હોતો એવી રીતના વોટવાળી વાક્ય રચનાની અંદર કર્મ હોતો નથી. જો એની વાક્ય રચના એક્ટિવ વોઇસની અંદર તો સૌપ્રથમ વોટ આપેલું હોય છે, ત્યાર પછી સબ્જેક્ટ આપેલો હોય, વિલ આપેલું હોય છે, પછી સબ્જેક્ટ આપેલો હોય, પછી V1 આપેલું હોય, ઓબ્જેક્ટ હોય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે ઓબ્જેક્ટ હોતો નથી. પેસિવ વાક્ય રચનાની અંદર તો વોટનું વોટ. હવે તમે આ વોટ અહીંયા મૂકી દો પછી તમે જુઓ એ વોટને ભૂલી જાઓ, વોટને કાઢી નાખો એટલે પાછળની વાક્ય રચના કેવી થઈ જાય તો કે સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના. પણ એક ખાલી કર્મ હોતો નથી. એક ખાલી કર્મ નથી હોતો, એ કર્મ નથી તો કાંઈ વાંધો નહીં, કર્મ આગળ આવશે નહીં તો લાવવાનું નહીં. એ સિવાયના બીજા બધા આપણા જે નિયમ હતા સહાયકારકમાં ફેરફાર કરવાના, એ નિયમને એપ્લાય કરો તો પહેલો આપણો નિયમ શું હતું કે એ કર્મને આગળ લાવો. તો આમાં કર્મ આગળ આવશે ને સીધું શું આવશે? વિલ. પછી ઉમેરવાનું એની સાથે પેસિવમાં બી, પછી V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે એના જ વસ્તુઓ છે બધી. વોટનું વોટ, વિલનું વિલ, એની સાથે ઉમેરવાનું બી, સબ્જેક્ટ જોઈએ તો પાછળ વહી જશે એટલે V1નું V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ અન્ય શબ્દો. બરાબર. ઉદાહરણ જોઈ. વોટ will you do tomorrow? બરાબર. આવતીકાલે તું શું કરતો હોઈશ? તો એનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વોટનું વોટ, વિલનું વિલ, કર્મ આગળ આવશે નહીં એટલે સીધું શું મૂકવાનું થશે? બી. ડુનું ભૂતકૃત ડન, યુની કર્મ વિભક્તિ યુ એટલે બાય યુ, ટુમોરો શું યાદ રાખવાનું? કર્મ આમાં હોતો નથી, એ આગળ ન આવે એટલે સીધું વિલ બી ડન, સીધું ક્રિયાપદ જ મૂકવાનું રહે. ત્યાર પછીની આપણી વાક્ય રચના વેન અને વેરવાળી બંને સાથે જ જોશો ને એનું એક્ઝામ્પલ આપણે સામે લખી, વાક્ય રચનાની એક્ઝામ્પલ. એની વાક્ય રચના બંનેની એક સાથે જ આપણે જોશું. વેન અથવા તો શું આપેલું હોય વેર પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય શબ્દ આપેલા હોતા નથી. અન્ય શબ્દ આપેલા હોય પણ જો વેનથી પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં સ્થળ બતાવતો શબ્દ આપી શકે. વેરથી પ્રશ્ન પૂછેલો હોય તો એમાં સમય બતાવતો શબ્દ પણ આપી શકે. એ એક્ટિવની વાક્ય રચના છે. પેસિવની વાક્ય રચના આપણે જોઈ તો વેન અને વેર શરૂઆતમાં એમને જ રહેશે. બાકીની આપણી વાક્ય રચના જે રહી વિલથી લઈને પ્રશ્નાર્થ ચિહ્ન સુધીની એ આપણી સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના છે. એ પ્રમાણે એનો ફેરફાર કરવાનો એટલે વિલનું વિલ જ રહેશે. સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આવી જશે. V1 છે તો એનું V3 મૂકશું પણ એની આગળ પહેલાં શું ઉમેરવાનું? બી.
એ ભૂલવાનું નથી. ઓબ્જેક્ટ છે એની જગ્યાએ બાય સબ્જેક્ટ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ તો વેન વિલ હિના ડુ હર હોમવર્ક બરાબર. હિના પોતાનું ગૃહ કાર્ય ક્યારે કરશે તેનું પેસિવમાં રૂપાંતર કરીએ તો વેનનું વેન, વિલનું વિલ, હિના કરતા છે એ કર્મની જગ્યાએ જશે, એના સામે શું આવી જશે? હર હોમવર્ક. ડુનું ડન, એની આગળ પહેલાં ઉમેરવાનું બી, ડન બાય હિના પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. એટલે આપણે જે વેન કે વેર ગમે તે હોય એ એમને મજે બાકીની જે વાક્ય રચના છે એમાંથી એ આપણી સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એ જ પ્રમાણે એનો શું થાય? ફેરફાર થાય. વેરનું ઉદાહરણ જોઈ. વેર વિલ ગોપાલ પુટ માય બુક. બરાબર. ગોપાલ મારી ચોપડી ક્યાં મૂકશે? તો વેર એમનેમ, વિલનું વિલે એમનેમ. નિયમ પ્રમાણે ગોપાલ કરતા છે એની જગ્યાએ આવશે કર્મ. કર્મ શું છે? માય બુક. ક્રિયાપદ પુટ, પુટનું ભૂતકૃદંત પુટ, પણ એને મુક્તિ વખતે એની પહેલાં બી ઉમેરવાનું. બી પુટ બાય ગોપાલ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતના દરેકે દરેક વાક્ય રચનાની અંદર આ વસ્તુ સાદા ભવિષ્યકાળની અંદર ધ્યાન રાખવાનું. ટૂંકમાં ખાલી યાદ શું રાખવાનું કે સાદો ભવિષ્યકાળ હોય તો એની એક તો ઓળખ જે ક્રિયાપદથી થાય એ શું આપેલી હોય તો કે વિલ પ્લસ V1 આપેલું હોય. એનું પેસિવમાં આપણે જ્યારે રૂપાંતર કરીએ ત્યારે શું થઈ જાય તો કે વિલ પ્લસ બી પ્લસ V3. હવે જો નકાર હોય એટલે વિલની સાથે V1 અને V1નું જ્યારે V3 કરો ત્યારે એની પહેલાં તમારે શું મૂકવું પડે? બી. હવે નકાર હોય તો વિલ પછી શું ઉમેરાઈ જાય? નોટ. અને સહાયકારક હોય તો વિલ રહ્યું ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં. અને WH પ્રશ્નાર્થ હોય તો WH પ્રશ્નાર્થ પછી વિલ આપેલું હોય છે. એમાંય હુવાળું વાક્ય, વોટવાળું વાક્ય થોડુંક અટપટું છે. એ પણ ખાસ ધ્યાન રાખવાનું. હુનું થઈ જાય બાય હુમ, પછી વિલ મુકાય, પછી કર્મ આગળ લાવવાનો અને પછી બી ઉમેરીને ક્રિયાપદનું V3 ને અન્ય શબ્દો મૂકવાના રહેશે. એવી રીતના વોટવાળા વાક્યની અંદર કર્મ હોતો નથી એટલે આગળ આવતો નથી, પણ વોટનું વોટ, વિલ, સબ્જેક્ટ રહ્યો એ તો પાછળ જતો રહેશે, પણ સીધું બી મૂકીને V3 મૂકવાનું રહેશે, પછી બાય સબ્જેક્ટ અને અન્ય શબ્દો. હવે આ નાની બાબત રહી યાદ રાખવાની. વધારે મહાવરો હું તમને એકસાથે આપીશ ત્યારે કરશું. હવે 3 સાદાકાર આપણે જ્યારે પૂર્ણ થઈ ગયા છે તો 3 કાળની એક્સરસાઇઝ એકી સાથે હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી આપીશ. બરાબર. ત્યારે આપણે એનો મહાવરો કરશું.